હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે ફરીથી ફોનિક્સમાં એક નવો રૂલ શીખીશું, ન્યૂ અપડેટ શીખીશું કે જી આલ્ફાબેટ જીનો સાઉન્ડ સ્પેલિંગમાં ક્યારે જ થાય અને ક્યારે ગ થાય. તો એ કન્ફ્યુઝન આજે આપણે દૂર કરવાનું છે. તો ચલો શીખીએ. સ્પેલિંગમાં સેકન્ડ આલ્ફાબેટ જ્યારે જી સાથે ઈ, આઈ અથવા વાય આવે ત્યારે જીનો સાઉન્ડ જ બોલવાનું છે. શું બોલવાનું છે? જ. નેક્સ્ટ, જ્યારે સ્પેલિંગમાં જી સાથે સેકન્ડ આલ્ફાબેટ એ, ઓ, યુ હોય ત્યારે આપણે જીનો સાઉન્ડ ગ બોલવાનું છે. શું બોલવાનું છે? ગ. ફોર એક્ઝામ્પલ, બંનેના એક્ઝામ્પલ મેં આમાં સાથે લીધેલા જ છે. તો પહેલું, જી સાથે જ્યારે ઈ, આઈ અને વાય આવે ત્યારે જ બોલીશું. એના એક્ઝામ્પલ આપણે જોઈએ. જેમ, જાયન્ટ, જિયોગ્રાફી, ઝીમ. આમાં જો એનાલાઇઝ કરો તમે, જી સાથે સેકન્ડ આલ્ફાબેટ ઈ છે, આઈ છે અને વાય છે. એટલા માટે આપણે એનો સાઉન્ડ શું બોલ્યા? જ. જેમ, જાયન્ટ, જિયોગ્રાફી અને જીમ. સેમ વે, જ્યારે જી સાથે સેકન્ડ આલ્ફાબેટ એ, ઓ, યુ હોય તો આપણે શું બોલીએ છીએ? ગ. ફોર એક્ઝામ્પલ, ગેમ. એમાં શું આવ્યું? જી એ એમ ઈ, સેકન્ડ આલ્ફાબેટ ઇઝ એ. ગોટ, GOAT, સેકન્ડ આલ્ફાબેટ ઇઝ ઓ. ને નાવ લાસ્ટ યુ. ગમ, GUM. તો એ, ઓ, યુ હોય ત્યારે શું બોલીશું આપણે? ગ. તો યાદ રહી ગયું બધાને? જ્યારે ઈ, આઈ, વાય હોય ત્યારે જ, એ, ઓ, યુ હોય ત્યારે ગ. ઓકે, રેડી? તો નેક્સ્ટ અપડેટ માટે મળીશું. થેન્ક યુ.